નમસ્તે મિત્રો, મે મહિનામાં આપનું સ્વાગત છે. જીવનમાં એક એવી લાગણી જેને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ છે, તે છે ગુસ્સો. બાઇબલ એફએસી 4:26 કહે છે, ગુસ્સે થાવ પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ના દો. જ્યારે ગુસ્સો યોગ્ય રીતે નિયંત્રિત ન થાય ત્યારે તે પાપ તરફ દોરી શકે છે. તે પીડાદાયક શબ્દો, તૂટેલા સંબંધો, બદલો અને ઊંડી ભાવનાત્મક પીડામાં પરિણમી શકે છે. તેથી ગુસ્સાની ક્ષણોમાં આ 3 સરળ પગલાં યાદ રાખો. પહેલું, થોભી જાઓ. ગુસ્સામાં તમે જે પણ કરી રહ્યા છો તરત જ થોભો. તમે જે વિચારી રહ્યા છો તે ન બોલો. ના કોઈ ઈમેલ લખો કે કોઈ મેસેજ મોકલશો નહીં, અને ઉતાવળમાં કાર્ય કરશો નહીં. બસ થોભી જાઓ. 2, વિચારો. તમારા હૃદયની તપાસ કરો. તમારી જાતને પૂછો, મને ખરેખર શું પરેશાન કરી રહ્યું છે? લોકો સામે પ્રતિક્રિયા આપવા પર નહીં, પરંતુ ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરો. 3જી બાબત, શોધો. પ્રાર્થનામાં ઈશ્વર તરફ વળો. તેની સમક્ષ તમારું હૃદય ઠાલવો. તેમના જ માર્ગદર્શન, ડાપણ અને શાંતિ માટે પ્રાર્થના કરો. મિત્રો, ક્રોધને પકડી રાખવાથી શૈતાનને આપણા જીવનમાં કામ કરવાની તક મળે છે. તેથી સાવચેત રહો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ના દો. ખુશ રહો, આનંદમાં રહો, શાંતિથી જીવો. આશીર્વાદિત અને શાંતિપૂર્ણ મેની શુભેચ્છા મિત્રો.